હું આપને ઓળખી ગઈ છું. આપ તો આદિ પુરુષ છો. અરે આદિ પુરુષ તો બ્રહ્માજી છે. હું ક્યાં આદિ પુરુષ? અરે બ્રહ્માજી પણ પ્રલય થાય ને ત્યારે સમાપ્ત થઈ જાય છે. જો આપણે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવ કહેવાય, પણ વિષ્ણુ અને મહેશ એ ઈશ્વર કોટીમાં કહેવાય છે, પણ બ્રહ્માજી જીવ કોટીમાં કહેવાય. કારણ કે જ્યારે પ્રલય થાય ને ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે અને સૃષ્ટિનું સર્જન થાય એટલે ફરી પ્રભુના નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી ફરી પ્રગટ થાય છે. અને એટલા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મંદિરો હોય છે, બ્રહ્માજીના મંદિરો બહુ નથી હોતા. એક આપણે ત્યાં પુષ્કરમાં માનીએ છીએ, કારણ કે એ જીવ કોટીમાં ગણાય છે, એમનો નાશ અને સર્જન છે. કહ્યું આપ તો બ્રહ્માના એ પિતા છો, ઘટઘટની જાણનારા ને જોનારા છે. એક સાધારણ મનુષ્ય કોઈ નાટક જોતું હોય ને નાટક જોતા જોતા સાચું માની લે, અને પેલા તો નાટકમાં રડતા હોય અને એને રડતા જોઈને સાચું રડવા લાગે. એમ પ્રભુ આપ પણ એ રીતે લીલા કરો છો ને કે અમારા જેવા મૂળ લખો નટો નાટ્ય ધરો યથા, અમારા જેવા મૂળ લોકો આપના નાટકને સાચું માની લે છે અને સાધારણ મનુષ્ય જેવા અમે આપને ગણવા લાગીએ છીએ. જો આપણે કહીએ સિરિયલ, પણ સી રિયલ કહેવાય, પણ એમાં રિયલ જેવું કાંઈ હોતું નથી, બધું ફેક જ હોય છે. નાટક જે ટકે નહીં એ તો નાટક છે. પ્રભુ આપ તો અનેકવિધ પ્રકારની લોકવત્તુ લીલા કૈવલ્યમ, આપ જે રીતે લીલા કરો અમારા જેવા મૂળ લોકો આપને સાધારણ સંબંધી અને મનુષ્ય માની લે છે. કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે છે પ્રભુના સુંદરતાના. નમઃ પંકજના ભાય, પ્રભુ આપ તો કમલ યુક્ત છો. 10 કમળ પરમાત્માના શ્રીઅંગમાં બિરાજે છે. મુખ કમલ, નેત્ર કમલ, હૃદય કમલ, હસ્ત કમલ, નાભી કમલ, ચરણ કમલ અને એક કમલ પરમાત્માના હસ્તમાં. આમ 10 કમલ પરમાત્માના શ્રીઅંગમાં બિરાજે છે. એક એક શ્રીઅંગનું ધ્યાન કુંતાજી કરી રહ્યા છે. અને હવે સ્વરૂપ ધ્યાન કર્યા પછી કુંતાજી પ્રભુના કરેલા ઉપકારોને યાદ કરવા લાગે. વિશાન મહાગ્ને, પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. એ લાક્ષાગૃહમાં બળવાની તૈયારીમાં હતા ને ત્યારે આપે ઉગારી લીધા. એ વિષવાળા ભોજનથી ભીમને બચાવી લીધો. એ વનવાસ સમયે દુર્વાસા મુનિનો શ્રાપ લાગવાનો હતો અને આપ આવીને એક ચોખાનો દાણો મોઢામાં પધરાવી અને જ્યાં ઓડકાર લીધો ને બધા ઋષિઓ તૃપ્ત થઈને ભાગી ગયા. ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા છે પ્રભુ. આ માણસ એક વસ્તુ ન મળે એની ફરિયાદ કરવા આપની પાસે પહોંચી જાય છે, પણ 99 વસ્તુ આપી એનો આભાર માનવા ક્યારે આપની પાસે આવતો નથી. આંખ જો ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, પણ આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. કાર આપે ને 100 વાર થેન્ક યુ કહીએ, પણ જેને હાથ પગ આપ્યા એનો ક્યારે આભાર ન માનીએ. કુંતાજી પ્રભુ પાસે ઊભા રહી એક એક કરેલા પ્રભુના ઉપકારોનું સ્મરણ કરી રહ્યા છે. પ્રભુ તારા અનંત ઉપકારો છે, પણ આજ સુધી તારી પાસે આવ્યા ત્યારે ફરિયાદો લઈને આવ્યા. કારણ કે તું તો કરીને ભૂલી જાય છે ને તારો સ્વભાવ જ એ છે. તું મદદ કરીને, આપણે તો કહીએ એક હાથ કરે તો બીજાને ખબર ન પડે, પણ તું તો એ રીતે આપે છે કે લેનારને ખબર ન પડે કે આપનારો કોણ હતો. એ રીતે ખિસ્સામાં મૂકી જાય છે. તારા અનંત ઉપકારો છે અને એક એક ઉપકારોને કુંતાજી યાદ. આપણને 2-4 ઘટનાઓ યાદ હોય કે અહીંયા ઠાકોરજી બચાવ્યા, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા. એ 4-5 ઘટનાઓને યાદ રાખીએ ને કદાચ આભાર માનીએ ખરા, પણ હજારો દુઃખોને આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી હોતી. કેટલા સંકટો કયા કયા રૂપે આપણી સામે આવવાના હતા અને પ્રભુ એને ત્યાંથી ટાળી દીધા. આપણને તો ખ્યાલ, લોકોને એમ થાય ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરી જે આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી જે ક્યાંય ન દેખાય એ જ તો પરમાત્મા છે. ક્યાં ક્યાંથી પ્રભુ ઉગારીને ઘણી વાર એમ આવ્યું હવે તો જીવન ખતમ, હવે તો ફસાઈ ગયા, હવે તો ક્યારે ઊંચા નહીં આવીએ, હવે તો બધું ખતમ. અને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે પરમાત્મા આવી અને આપણને ઉગારી જાય છે. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન આપશે પણ ક્યારે યાદ નહીં અપાવે કે મેં આપ્યું છે. સુદામાને કુબેરનો વૈભવ પરમાત્મા ભરી દે, પણ સુદામાને કહે નહીં કે હું આપનો. ભગવાનને યાદ અપાવવાની આદત નથી, પણ ભક્તે ક્યારે ભૂલવું ન જોઈએ. ભક્તે હંમેશા પ્રતિપલ યાદ રાખવું, કોઈ મારી મહેનતનું બળ નથી, કર્મ બળ નહીં, ભાગ્ય બળ નહીં, પુરુષાર્થ બળ નહીં, પુણ્ય બળ નહીં, મારી જોડે તો કેવલ ને કેવલ ઠાકોરજીનું કૃપા બળ કામ કરી રહ્યું છે. આપણે સેવા કરીએ, આપણે પ્રભુને કાંઈ તો આપણે લાગે મેં ઠાકોરજીને આપ્યું. અરે આપણે કોણ આપનારા?
એણે જ તો આપણા સુધી પહોંચાડ્યું છે. આ તો પ્રભુ આપવાનું આપણને અવસર આપે છે, આપણને મોકો આપે છે સેવા કરવાનો. અને ભગવાન તક આપે ને તો ઝડપી લેવી. ભવિષ્યના બહુ લાંબા પ્લાનિંગો કરવા જઈએ ને બધા સફળ નથી થતા. પ્રભુ જ્યારે જ્યારે પુણ્ય કે ભક્તિ કરવાની તકો આપે ને ઝડપી લો, એ જ સમયે ઝડપો. કારણ કે કાલનો કોઈનો ભરોસો નથી હોતો. આજે જે થયું એ આપણું છે, આપણે જે કરી લીધું એ આપણું છે. જો કર્મના સિદ્ધાંતોમાં પણ મૂકી ગયા એના માટે ક્યાંય લખ્યું છે કે આટલી એફડી મૂકી જાય અને કર્મના સિદ્ધાંતમાં આવું ફળ મળે? ના. વાપરી ગયા એના માટે છે, આપી ગયા એના માટે છે, પણ મૂકી ગયા એ આપણું હતું જ નહીં. એ તો બીજા ભાગ્યનું હતું અને મહેનત આપણે કરી. અને એટલા માટે બીજા માટે મહેનત કરીને જીવન ખપાવીને શા માટે જઈએ? જે આપણા હાથે થયું એ જ આપણું છે. અને એટલા માટે આટલું મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આટલું આપી ગયાના આનંદ લઈને જવું છે, એ આપણે નક્કી કરવાનું. આખી સ્કૂલ ન બાંધી શકીએ, એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ ને. આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, એક બીમારની દવા તો કરાવી શકીએ ને. જરૂર થોડી છે કે બહુ જ મોટું થાય એ જ સત્કર્મ કહેવાય. સામે અવસર મળ્યો એને ઝડપી લેવો, એનાથી મોટું કોઈ સત્કર્મ નથી. જે તક મળે, જે અવસર મળે એને ઝડપીને તમારા કર્મોના પુણ્યોને ભેગા કરો. કારણ કે સુખ પુણ્યથી જ આવવાનું છે. આપણે સુખ ભોગવીએ છીએ જ્યારે ત્યારે આપણા પુણ્યો ખતમ થાય છે. આપણે કોઈ પાર્ટીમાં આનંદ કર્યો, મજા કરી, કેટલા પૈસા ખર્ચા એનો હિસાબ કરીએ છીએ, પણ આ સુખ ભોગવવામાં કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે નથી કરતા આપણે. અને એટલા માટે જ્યારે પણ સુખ આવે ત્યારે હિસાબ પુણ્યનો પહેલા કરજો કે આટલા પુણ્યો ખર્ચાયા, લાવ નવા પુણ્યો બાંધી લઉં એટલે મારા જીવનમાં સદાય આવા સુખ રહે. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ ચાલો આ વાત મારી આપના ઉપકારોને યાદ કરું છું, એક વસ્તુ માંગું તો મને આપશો? પ્રભુ કે આપે તો આજ્ઞા કરવાની હોય, માંગવાનું થોડું હોય, વડીલે તો આજ્ઞા કરવાની હોય. અને કુંતાજી કહેવા લાગ્યા વિપદઃ સંતોનઃ સશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. અને ઠાકોરજી હાથ ખેંચી લીધો. અરે આ શું માંગો છો? દુનિયામાં આજ સુધી આવું માંગનારો મારી સામે કોઈ આવ્યો નથી. કુંતાજીએ કહ્યું મારા જીવનના રસ્તાને ડગલે ને પગલે સંકટોથી ભરી દો, વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કે પણ કેમ વિપત્તિઓ? લોકો સુખ માંગે, તમે દુઃખ માંગો છો. પ્રભુ સુખ આવ્યું અને હવે આપ છોડીને જાઓ છો, અને આપનાથી દૂર થવું એનાથી મોટું દુઃખ મારા જીવનમાં બીજું કાંઈ નથી. ગમે તેટલી સુખ સુવિધા જીવનમાં મળી જાય, પણ આપના વિયોગનું દુઃખ એનાથી મોટું કોઈ દુઃખ નથી. અને પ્રભુ સંસારનું સુખ આ વધે છે ને એમ સંસાર પણ વધી જાય છે. દૂર દૂરના સગાઓ પણ કે અમારે તો બહુ નજીકના, અમારે તો સાવ સીધા સગા, એમ કરીને લૌકિકતા વધી જાય છે પ્રભુ સુખના સમયે. અને સંસારને છોડવાની તાકાત અમારામાં નથી. પ્રભુ અમે નબળા મનના લોકો, અમારામાં આ બળ છે નહીં. અમારો સંસાર સુખમાં વધી જાય છે. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે દુઃખ આવશે ને તો અમારે સંસાર નહીં છોડવો પડે, સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે, એટલે અમારે છોડવાની જરૂર નહીં પડે. કારણ કે અમારામાં એ બળ નથી કે અમે આ બધા લૌકિક બંધનોમાંથી મુક્ત થઈ શકીએ. પ્રભુ એક કામ કરશો? પ્રભુ કે કહો, આજ્ઞા કરો. દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પિતાના પક્ષમાં અને પતિના પક્ષમાં. પાંડુશૂર વૃષ્ણિશૂર. પ્રભુ ખડગ ખેંચો બંને હાથમાં, તલવાર ખેંચો ને મારા બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, આપની સાથેનો સંબંધ બચી જાય, બાકી સર્વ લૌકિક સંબંધો સમાપ્ત થઈ જાય. કુંતાજી સ્તુતિ કરતા, અદભુત સ્તુતિ છે કુંતાજીના અનેક શ્લોકો. અને કુંતાજી રોકવાનો પ્રયાસ કરે છે પરમાત્માને કે પ્રભુ આપ આ રીતે અમને સુખના દિવસોમાં છોડીને જતા રહેશો તો એ સુખ મેળવીને અમારે નસીબમાં આનાથી મોટા દુઃખ શું છે? પણ પ્રભુ કહે કે હવે મારે તો દ્વારિકા જવું છે. માનવા તૈયાર નથી પ્રભુ. રથ ઉપર બેસવા જાય એટલામાં જ એક દૂત દોડતો 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 હવે મહારાજ ઉભા રહો, આપે કોઈને વચન આપ્યું છે, આપ આ રીતે ન જઈ શકો. પ્રભુને કંઈક યાદ આવ્યું અને રથ પરથી નીચે ઉતરી ગયા. પ્રભુને યાદ આવ્યું ભીષ્મ દાદાને આપેલું વચન. એવી કથા કહેવામાં આવે ને, જ્યારે દુર્યોધન આવ્યો અને કહેવા લાગ્યો દાદા આપ પક્ષપાત કરો છો,
આટલા કૌરવો મર્યા અને એકે પાંડવ મર્યો નથી, અને આપના જેવા સેનાપતિ અમારી પાસે અને એકે પાંડવ ન મરે તો આ પક્ષપાત નહીં તો બીજું શું છે? અને ભીષ્મજી કહે, કાલે હું પાંડવો જોડે ભયંકર યુદ્ધ કરીશ, અને એમ કર તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે હું સંધ્યાનમાં બેઠો ત્યારે એમને મોકલજે, અને અખંડ સૌભાગ્યવતીના હું આશીર્વાદ આપી દઈશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. નક્કી થયું, જાણી ગયા પરમાત્મા. અને દુર્યોધનની પત્ની જાગે એના પહેલા તો પહોંચી ગયા દ્રૌપદી પાસે પરમાત્મા. કે મને કે ઊભી થા ઉઠ. પણ પ્રભુ, હજી આમ અડધી રાતના બ્રહ્મ મુહૂર્તમાં ક્યાં? હું કહું છું મારી સાથે ચાલ, પ્રશ્નો ના કરીશ. અને દ્રૌપદીને લઈને આવ્યા ભીષ્મજીની છાવણી પાસે. અરે આ તો દાદાજીની છાવણી છે. હા, અંદર જા, ચરણોનો સ્પર્શ કર, અને તને જે આપે એ લઈને બોલ્યા વગર બહાર આવી જજે. અને કદાચ પૂછે કે કોણ લઈને આવ્યું, તો મારું નામ તો કહેતી જ નહીં. અને દ્રૌપદી અંદર પ્રવેશ કરે છે. દાદાજી ધ્યાનમાં મગ્ન છે, અને ધ્યાન અવસ્થામાં જ્યાં દ્રૌપદી આવીને ચરણોના સ્પર્શ કરે છે, અને ભીષ્મજીને એમ થયું કે દુર્યોધનની પત્ની આવી, એટલે બંને હાથ ઊંચા કરીને કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જ્યાં આટલું દાદાજી બોલ્યા, અને દ્રૌપદીનો તો આનંદ માયો ની. દાદાજી બહુ મોટી કૃપા આપે કરી. હવે એકે પાંડવોમાંથી આપ એકેને મારી ન શકો, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મને આપી દીધા. અને ભીષ્મજીએ નેત્રો ખોલ્યા, દ્રૌપદી તું અહીંયા ક્યાંથી? અને દ્રૌપદીને યાદ આવ્યું કે પ્રભુએ તો બોલવાની ના પાડી હતી, તને અહીંયા લાવ્યું કોણ? અને દ્રૌપદીએ કહ્યું, પ્રભુએ ના કહી છે. એટલે ગભરાઈને કહ્યું, તો મારી સખી સાથે આવી છે. પ્રભુએ કહ્યું કે મારે તારી સખીને જોવી છે. ભીષ્મજી કહેને લગે, મેરે तुम्हारी सखी को देखना है मुझे. અને પ્રભુએ પણ પીતાંબર કાઢીને ઘૂંઘટો તાણી લીધો, અને ભીષ્મજી બહાર આવ્યા. અને પ્રભુ પીતાંબર ઓઢીને ઊભા છે, અને જ્યાં ભીષ્મજીએ પીતાંબર ઊંચું કર્યું, બોલો દ્વારિકાધીશ કી જય. અને મંદ મંદ સ્મિત કરતા પ્રભુના મુખારવિંદના દર્શન ભીષ્મજીને થયા. હૃદય ભરાઈ આવ્યું, ને નેત્રોમાંથી દડ દડ અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ, આવો ભવો ભક્તોનો પક્ષપાત આપ કરો છો, ભક્તોની રક્ષા માટે આપ આવો શ્રમ કરો છો, તો વચન આપો મને, મારો પણ જ્યારે અંત સમય હોય ત્યારે આ જ મધુર સ્મિત કરતા મુખારવિંદના દર્શન આપવા આપ સામેથી પધારશો. અને પ્રભુ વચન આપે છે કે હા દાદાજી, હું વચન આપું છું કે આપનો અંત સમય હશે ત્યારે હું દર્શન આપવા આવીશ.